नमस्कार, मैं आस्था पांडे और आप देख रहे हैं सी न्यूज़ भारत और रुक करेंगे गुजरात बुलेटिन की ओर। गुजरात बुलेटिन में बात होगी अहमदाबाद की, जहां अहमदाबाद के वस्त्रापुर में शादी का झांसा देकर रेप करने वाले ट्रैफिक ब्रिगेड के जवान को गिरफ्तार किया गया है। साथ ही बात होगी बरोडा की, जहां बरोडा वागोड़िया के कागदीपुरा देव नदी में मगरमच्छ द्वारा खींचे गए एक युवक का शव मिला। ऐसी तमाम खबरों पर विस्तार से करेंगे चर्चा। खबर अहमदाबाद से, जहां गुजरात के अहमदाबाद के वस्त्रापुर इलाके में शादी का झांसा देकर रेप करने के आरोप में बी डिवीजन ट्रैफिक ब्रिगेड के जवान कल्पेश बैसा को गिरफ्तार किया गया है। एक स्पा मैनेजर 27 वर्षीय युवती की शिकायत पर दर्ज मामले में आरोप है कि कल्पेश बैसा ने 2 साल पहले वस्त्रापुर झील के पास एक होटल में पहली बार शारीरिक संबंध बनाए और शादी का वादा कर पिछले 2 वर्षों में कई बार संबंध बनाए। दोनों के बीच शादी को लेकर एक फ्रेंडशिप एग्रीमेंट भी साइन हुआ था। वस्त्रापुर पुलिस ने आरोपी ट्रैफिक ब्रिगेड जवान को हिरासत में ले लिया है और आगे की जांच कर रही है। આમાં આગે કહેવાય છે કે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની હદમાં થલતેજ વિસ્તારમાં રહેતા એક મહિલાએ ફરિયાદ જાહેર કરેલી હતી અને પોતે એક નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જગ્યાએ સ્પામાં મેનેજર તરીકે એ નોકરી કરતા હોય અને આ કામના આરોપી જે છે એ કલ્પેશભાઈ સુભાષભાઈ બેસાણે જે બી ડિવિઝન ટ્રાફિક બ્રિગેડ તરીકે નોકરી કરતા હોવાની હકીકત જાણવા મળેલી છે અને એમના પોતાના ધંધાના ભાગરૂપે બંને પ્રથમ પરિચય વાસણા પોલીસ સ્ટેશન મુલાકાતમાં 3 વર્ષ પહેલાં થયેલ હતો। ત્યારબાદ બંનેના મોબાઈલની આપલે થઈ અને બંને વાતચીત દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધ થતા એમને પ્રથમ 24/2/2024ના રોજ આશરે 2 વર્ષ પહેલાં લેકવ્યુ હોટલ જે છે વસ્ત્રાપુર લેક પાસે ત્યાં પ્રથમ શારીરિક સંબંધ બાંધેલાની હકીકત જાહેર કરેલી હતી। ત્યારબાદ બંને વચ્ચે આમના જે ફરિયાદીના નિવાસસ્થાન ખાતે પણ અવારનવાર પ્રેમ સંબંધ થયેલો હતો અને પોતાને લગ્ન કરવાની વાત કરી અને પોતાની સાથે લગ્ન કરશે એવું વચન આપેલું હતું। ત્યારબાદ આ કામના જે આરોપી જે છે તે ફરિયાદીના મોબાઈલ ઉઠાવતા નથી, નો રિપ્લાય કરતા હોવાની હકીકત જાણવા મળે અને પછી એમને જાણવા મળેલું કે એમને કોઈ અન્ય સ્ત્રી સાથે પણ લગ્ન કરેલ હોવાની હકીકત એમને જાણવા મળેલી હતી, જેથી પોતાની જે વચન આપેલ હતું એમાંથી ફરી જતા આ કામના વિક્ટીમે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જાહેર કરતા આરોપીને તાત્કાલિક હસ્તગત કરી અને ઈ સાક્ષીની અંદર નિયમોની જોગવાઈ મુજબ એમનું સ્ટેટમેન્ટ રેકર્ડ કરવામાં આવેલું છે, પંચનામા કરવામાં આવેલ છે। એફએસએલની મદદ લઈ મહત્તમ પુરાવા આરોપી વિરુદ્ધ એકઠા કરી અને આ કામના આરોપીને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે। આરોપી જે છે એને લગ્ન પહેલા કેટલા સમય પહેલા કરેલા છે, જે લગ્ન જીવન પછી એને શારીરિક સંબંધ બાંધેલા? લગ્ન એને કોઈ પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળ્યું છે। હજી લગ્ન એને કર્યા છે કે નથી કર્યા ખ્યાલ નથી, પણ આપને જે લગ્ન કરવાનું વચન આપ્યું હતું વિક્ટીમ સાથે એમને લગ્ન એમની સાથે નહીં કરવાનું એને જણાવી દેતા એમને વિશ્વાસઘાત થયેલાનું જણાતા હમણાં ફરિયાદ જાહેર કરેલી છે। બંને વચ્ચે આશરે 3 વર્ષથી પ્રેમ સંબંધ હોવાની હકીકત જણાવેલી છે અને આ જે આરોપી જે છે એમને મૈત્રી કરાર ગઈ 2025માં જુલાઈમાં લાલ દરવાજા ખાતે એક લખાણ કરેલું હતું અને એની અંદર મૈત્રી કરારમાં પણ એમને વચન આપેલું હતું કે હું તારી સાથે લગ્ન કરીશ। આ બધા મહત્તમ વૈજ્ઞાનિક પુરાવા તપાસના કામે એકઠા કરવામાં આવેલા છે। હજી આરોપી વિરુદ્ધ ન્યાયની કોર્ટમાં એનું 164નું નિવેદન લેવડાવી તેમજ હજુ વધુ આરોપી વિરુદ્ધ પુરાવા એકઠા કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરનાર છીએ। આરોપી ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરે છે બી ડિવિઝનની અંદર એવી હકીકત જાણવા મળેલી છે અને આશરે લગભગ વર્ષ 10-12 વર્ષથી ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરે છે અને આ ગુના કામે એમની ધોરણસર અટક કરી કાર્યવાહી કરી છે। સાહેબ, આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એ શું જણાવે છે? પોતે કુંવારો છે કે પરિણીત છે, શું જણાવે છે? આરોપીને હાલમાં પ્રાથમિક પૂછપરછમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો એનો પોતાને જે આ વિક્ટીમ જે છે એમને કોઈ અન્ય બોયઝ સાથે એને બંનેને ફોટા એની પાસે આવેલા હતા અને જે બોયઝ સાથે એને સ્ત્રીને સંબંધ હતો એવી હકીકત જાણવા મળતા બંને વચ્ચે વાતચીત થતા કે હવે હું તારી સાથે નહીં, બંને બ્રેકઅપ થયેલું એવું જણાવેલું। હજુ આ કામે હજી તો પ્રાથમિક પૂછપરછ ચાલી રહી છે। હજી તો બંને વચ્ચે આરોપી શું સત્ય હકીકત જણાવે છે એની ખરાઈ કરવાની તપાસ ચાલી રહી છે। થેન્ક યુ સો મચ। अहमदाबाद से सी न्यूज़ संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। खबर अहमदाबाद से, जहां गुजरात के अहमदाबाद में साइबर सेंटर ऑफ एक्सेलेंस ने ऑपरेशन म्यूल हंट के तहत 53.55 करोड़ रुपए के इंटर स्टेट साइबर फ्रॉड रैकेट का पर्दाफाश करते हुए 10 आरोपियों को गिरफ्तार किया है। जांच में सामने आया कि गैंग पूरे देश में सक्रिय था और साइबर ठगी के पैसों के लेन देन के लिए 197 बैंक अकाउंट चला रहा था। टीम ने आनंद और अहमदाबाद में छापेमारी कर आरोपियों को पकड़ा, जिनमें 3 सीधे अकाउंट होल्डर के रूप में
काम कर रहे थे। मामले में अब तक 132 शिकायतें दर्ज हैं। शुरुआती जांच में इस गैंग का कनेक्शन मुंबई के बाबा सिद्दीकी मर्डर केस से भी जुड़ा पाया गया है और शक है कि आरोपियों की आर्थिक मदद की गई थी। साइबर सेंटर ऑफ एक्सीलेंस के एसपी डॉक्टर राजदीप सिंह जाला ने बताया कि गैंग बेहद संगठित तरीके से काम कर रहा था और अब फ्रॉड की रकम व नेटवर्क से जुड़े अन्य लोगों की जांच की जा रही है। દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 જે શરૂ કરવામાં આવ્યું છે તે અંતર્ગત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમના પીઆઈ KS પટેલ અને એમની ટેકનિકલ ટીમ દ્વારા ભારતના અલગ અલગ ગુનાઓમાં સાયબર ક્રાઇમના પૈસા મ્યુલ એકાઉન્ટ મારફતે મેળવી એને કેશમાં કન્વર્ટ કરી અને આરોપીઓ સુધી કેશ અથવા USDT મારફતે પહોંચાડનારી એક આણંદ ખાતેની ગેંગ, જેના અમુક આરોપીઓ અમદાવાદના પણ છે, એ ગેંગના કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે। આ ગેંગ દ્વારા અત્યાર સુધીમાં 132થી વધારે સાયબર ગુનાઓના પૈસાની લેવડ દેવડ કરવામાં આવેલી છે અને 197 બેંક અકાઉન્ટો આ ગેંગ ઓપરેટ કરતી હતી, જેમાં આશરે 53.55 કરોડ રૂપિયા સાયબર ક્રાઇમના આવેલા છે। આ ગેંગના માણસોના નામ આ પ્રમાણે છે: નિઝામુદ્દીન દિવાન, પીપલ પેટલાદનો કલાલ પીપલ પેટલાદ, સાહિલ મિયા સબીર મિયા મલેક કલાલ પીપલ પેટલાદ, સોહિલ સલીમુદ્દીન મલેક બોરસદ, જિગ્નેશભાઈ પટેલ ખેડા, વનરાજભાઈ ભરવાડ કંજરી તાલુકો નડિયાદ, તુષારભાઈ મયુરભાઈ વાણંદ બોરિયાવી તાલુકો આણંદ, રિકેનભાઈ ઉર્ફે રોકી ઉર્ફે પંડિત મહુધા અને આકાશ પટેલ જે કઠવાડા અમદાવાદનો રહેવાસી છે। આ તમામ પૈકી આમાંથી 3 લોકો ખાતાધારકો છે, 3 લોકો હેન્ડલર તરીકેનું કામ કરતા હતા અને તુષાર વાણંદ અને રિકેન ઉર્ફે પંડિત જે છે એ USDT કન્વર્ટનું કામ કરતા હતા અને આકાશ પટેલ એ USDT ટ્રાન્સફર કરવાનું અને કન્વર્ટ કરવાનું કામ કરતા હતા। આ ગેંગની ખાસ બાબત એ છે કે આ ગેંગમાં પકડાયેલો સાહિલ મિયા સબીર મિયા મલેક નાઓએ અગાઉ પેટલાદના સલમાન વોરાના જે અકાઉન્ટ હતું કર્ણાટકા બેંકનું, આ બેંક અકાઉન્ટ એણે બાબા સિદ્દીકી મર્ડર કેસના જે આરોપીઓ હતા એને એણે પૂરું પાડેલું હતું, જે પણ વિગત આ તપાસ દરમિયાન ધ્યાન પર આવેલી છે। अहमदाबाद से सी न्यूज़ संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। खबर अहमदाबाद से, जहां गुजरात के अहमदाबाद उदयपुर हाईवे पर स्थित हिम्मतनगर में प्राइड होटल्स लिमिटेड ने 51 कमरों वाले मॉडर्न होटल प्राइड एलीट का उद्घाटन किया। अहमदाबाद से करीब 60 किलोमीटर दूर बने इस होटल में प्रीमियम डाइनिंग, 7000 स्क्वायर फीट से अधिक बैंक्वेट स्पेस, हाई स्पीड वाईफाई और बिजनेस ट्रैवलर्स के लिए आधुनिक सुविधाएं उपलब्ध हैं। होटल में मल्टी क्विजीन, शाकाहारी रेस्टोरेंट, सीजलिंग BBQ और 360 डिग्री रूफटॉप रेस्टोरेंट जैसी खास सुविधाएं दी गई हैं। उद्घाटन कार्यक्रम में अतुल उपाध्याय, कौस्तुभ मुखर्जी, अजय भाई पटेल सहित मलाया और अन्य गणमान्य लोग मौजूद रहे। नमस्कार, मेरा नाम अतुल उपाध्याय है और मैं एग्जीक्यूटिव डायरेक्टर हूँ प्राइड होटल का। ये हम 39th ऑपरेशनल होटल हमारा लॉन्च कर रहे हैं हिम्मतनगर में, जिसके ओनर अजय भाई हैं। ये होटल में 5 कैटेगरी के रूम हैं, स्वीट रूम है, प्रीमियम रूम है, डीलक्स सुपीरियर रूम है। और इस होटल में खाने के लिए 3 ऑप्शंस हैं, 3 रेस्टोरेंट हैं, एक रूफटॉप रेस्टोरेंट भी है। प्लस वी आर कमिंग अप, हम लोग पार्टी प्लॉट लेके भी आ रहे हैं यहाँ पे। एक लीगल लॉन बाई प्राइड 2 लाख स्क्वायर फीट का लॉन आ रहा है यहाँ पे। आप सब लोग आइए, आप सबका हार्दिक स्वागत है यहाँ पे। हमारी टीम आपको वेलकम करेगी और बहुत अच्छा खाना खिलाएगी और बहुत अच्छे से वेलकम करेगी। थैंक यू वेरी मच। ओके, थैंक यू। मैं कौस्तुभ मुखर्जी, एसोसिएट वाइस प्रेसिडेंट फॉर प्राइड होटल्स, और मेरे पूरा गुजरात की जितनी प्राइड होटल्स है ये हम संभालते हैं। बिसाइड वेस्ट में गोवा से लेके साउथ तक, तेलंगाना तक हम देखते हैं। और जहाँ तक कि ये गुजरात की बात आती है तो सबसे पहले मैं ये बोलना चाहता हूँ कि जय जय गरवी गुजरात। और गुजरात और प्राइड होटल्स का एक बहुत क्लोजली संयोग है, क्योंकि यहाँ पे सबसे ज़्यादा प्राइड होटल्स मौजूद है। गुजरात में हर सिटी में एक एक प्राइड होटल्स है, चाहे वो अहमदाबाद हो, गांधीनगर हो, गिर हो, सोमनाथ हो, द्वारका हो, हर जगह में, चाहे वो
बड़ौदा हो, सूरत हो, सब जगह में प्राइड होटल्स हैं। और इसका लेटेस्ट संयोजक है, जो एडिशन है, वो है हिम्मत नगर। और ये हिम्मत नगर होके हम उदयपुर के राजस्थान की तरफ जा रहे हैं, जहाँ पे उदयपुर, जोधपुर और जयपुर में भी हमारे होटल्स हैं। तो आज ये एक अच्छा मौका है, अच्छा एक दिन है, जहाँ हम ये होटल शुरू करने जा रहे हैं, प्राइड एलिट हिम्मत नगर, जो एक 4 स्टार प्लस होटल है और जिसमें 51 रूम्स है और काफ़ी सारे फैसिलिटी, रेस्टोरेंट, स्विमिंग पूल, जिम, स्पा, सब कुछ है इसके साथ साथ। और एक बड़ा लॉन है, जैसे आपको सुनने को मिला है, ये जो शादी के लिए रखा गया है। और हम चाहते हैं कि आप सब लोग आए और इसका आनंद लें। थैंक यू सो मच। પટેલ, હું બેઝિકલી હિંમતનગરનો છું। રિયલ એસ્ટેટ અને માઇનિંગ બિઝનેસ સાથે કનેક્ટેડ છું। અમદાવાદ ને હિંમતનગર મારા પ્રોજેક્ટ ચાલે। એકચ્યુઅલી અત્યારે એક આપણે જોવા જઈએ તો એક આઉટસાઇડને ક્રેઝ ચાલી રહ્યો છે દરેકને, કે આઉટસાઇડ ફરવા જવું, મૂવી જોવા જવું, શોપિંગ કરવા જવું અને મેરેજ ડેસ્ટિનેશન। તો આ એક અત્યારે આપણો જે ક્રેઝ ચાલી રહ્યો છે, આ ક્રેઝને ધ્યાને રાખી અને આપણા જે લોકેશન છે અહીંયાથી નિયર બાય અમદાવાદ, એટલે અમદાવાદ અહીંયાથી 45 કિલોમીટર છે। તો 45 કિલોમીટર જેટલા ખૂબ ઓછા અંતરમાં એક જ જગ્યાએ મોલ, આઉટલેટ, સિનેમા, હોટેલ અને સાથે સાથે પાર્ટી પ્લોટની લોન, તો આ બધું જ આપણે અહીંયા ડેવલપ કર્યું છે, જેથી કરીને વેડિંગ ડેસ્ટિનેશન માટે પણ કોઈને આવવું હોય તો આવી શકાય। સેટરડે સન્ડે હોલિડેઝમાં ફેમિલી સાથે શોર્ટ ટૂર કરવી હોય તો આવી શકીએ। સાથે મૂવી પણ છે, તો મૂવી જોઈને મૂવીની NXT સિનેમા એ ખૂબ સારું સિનેમા બનાવ્યું છે આપણે, જેને અહીંયા ગુજરાત સરકાર દ્વારા આપણને બેસ્ટ સિનેમા ઓફ ધ યરનો એવોર્ડ પણ આપણને આપવામાં આવેલો છે। તે એક લેવલનું સિનેમા પણ બનાવ્યું છે। અને આઉટલેટ છે, ફેક્ટરી આઉટલેટ। તો ફેક્ટરી આઉટલેટમાં બધા ઓલ કિડ્સ, વુમન્સ, મેન્સ બધાની શોપિંગ કરી અને એ પણ એક આઉટિંગનો મજા લઈ શકે। અને અહીંયા આપણે જે કંઈ અત્યારે લોનનો જે પ્લાન કરી રહ્યા છે એ 2 લાખ સ્ક્વેર ફીટ, એટલે 2 લાખ ફૂટ જેટલી જગ્યામાં આપણે લોન બનાવી રહ્યા છે, કે જે ખૂબ મોટી લોન કહેવાય, કે ખૂબ સારી અને મોટી ઇવેન્ટ પણ કરવી હોય તો વી કેન ડુ હિયર। તો અને એ પણ આપણે પ્રાઇડના રીગલ લોન બાય પ્રાઇડ, એટલે કે પ્રાઇડના થ્રુ આપણે લોન્ચ કરી રહ્યા છીએ। તો એક ખૂબ મોટો એક કોમ્બો થઈ ગયું કે 51 રૂમ્સ, રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ, સ્વિમિંગ પૂલ, સ્પા, સ્ટીમ, સોના, જકુઝી એન્ડ લોન, એટલે એક આખું એક કોમ્બો, કે એક એવો કોમ્બો કે જ્યાં તમને બધું જ મળે। અને આ એક આપણું જે સ્વપ્ન છે એ પ્રાઇડના સાથે પણ એક સાકાર થવા જઈ રહ્યું છે। આપ સૌનો સાથ સહકાર મળે એવી અપેક્ષા છે। જય ભારત, જય હિન્દ। मैं कौस्तुभ मुखर्जी, एसोसिएट वाइस प्रेसिडेंट फॉर प्राइड होटल्स। और मेरे पूरा गुजरात की जितनी प्राइड होटल्स है ये हम संभालते हैं। बिसाइड वेस्ट में गोवा से लेके साउथ तक, तेलंगाना तक हम देखते हैं। और जहाँ तक कि ये गुजरात की बात आती है तो सबसे पहले मैं ये बोलना चाहता हूँ कि जय जय गरवी गुजरात। और गुजरात और प्राइड होटल्स का एक बहुत क्लोजली संयोग है, क्योंकि यहाँ पे सबसे ज़्यादा प्राइड होटल्स मौजूद है। गुजरात में हर सिटी में एक एक प्राइड होटल्स है, चाहे वो अहमदाबाद हो, गांधीनगर हो, गीर हो, सोमनाथ हो, द्वारका हो, हर जगह में, चाहे वो बड़ौदा हो, सूरत हो, सब जगह में प्राइड होटल्स है। और इसका लेटेस्ट संयोजक है, जो एडिशन है, वो है हिम्मत नगर। और ये हिम्मत नगर होके हम उदयपुर के राजस्थान की तरफ जा रहे हैं, जहाँ पे उदयपुर, जोधपुर और जयपुर में भी हमारे होटल्स हैं। तो आज ये एक अच्छा मौका है, अच्छा एक दिन है, जहाँ हम ये होटल शुरू करने जा रहा है, प्राइड एलिट हिम्मत नगर, जो एक 4 स्टार प्लस होटल है और जिसमें 51 रूम्स है और काफ़ी सारे फैसिलिटी, रेस्टोरेंट, स्विमिंग पूल, जिम, स्पा, सब कुछ है इसके साथ साथ। और एक बड़ा लॉन है, जैसे आपको सुनने को मिला है, ये जो शादी के लिए रखा गया है। और हम चाहते हैं कि आप सब लोग आए और इसका आनंद लें। थैंक यू सो मच। अहमदाबाद से सीनियर संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। खबर बड़ौदा से, जहां गुजरात के वडोदरा जिले के वाघोडिया तहसील के कागदीपुरा गांव में देव नदी में मगरमच्छ द्वारा खींचे गए 22 वर्षीय युवक मिथुन महेश भाई वसावा का शव अगले दिन पानी में तैरता मिला। घटना के बाद फायर डिपार्टमेंट ने रात भर तलाश अभियान चलाया, लेकिन सफलता नहीं मिली। सुबह गांव के तैराकों ने शव को नदी से बाहर निकाला, जिसके बाद वाघोडिया पुलिस ने शव को पोस्टमार्टम के लिए जरूर रेफरल हॉस्पिटल भेज दिया।
ग्रामीणों का कहना है कि कागदीपुरा के पास बने बड़े डैम में पानी निकासी की व्यवस्था नहीं होने से नदी में मगरमच्छों की संख्या बढ़ गई है, जिससे कागदीपुरा, फलोट, व्यारा और वेजलपुर जैसे गांव के लोग पशुपालक दहशत में हैं। लोगों ने सरकार से मामले की जांच कर जल्द समाधान की मांग की है। આજે કાગડીપુરા ગામે મહેશભાઈનો દીકરો જે અહીંયા પાણી ભરવા માટે આવેલો અને ગાડી જે ધોરો ચાટતો હતો ત્યાંથી પાણી ભરવા આવ્યો તો પાણી ભરીને જેવો નીકળવા જતો એમ જ મગરે હુમલો કરી અને એને પાડી દીધો અને પાડીને એને પકડીને લઈ ગયો છે. આવું અવારનવાર પહેલાં પણ એક ફલોડના એક વ્યક્તિને આવું થયું હતું અને આ અવારનવાર આવું થાય છે. આ ચેકડેમથી 100% ફાયદો થયો છે, પણ એની સાથે સાથે આ ચેકડેમ પર જે ખરેખર એને બારું મૂકવું જોઈએ એ બારાની કોઈ વ્યવસ્થા કરેલ નથી. આ ચેકડેમ ઓવરફ્લો થઈને જ પાણી નીકળે એવી વ્યવસ્થા રાખી છે. આગામી પણ અમે કલેક્ટરશ્રીને તેમજ પેલા જે તે અધિકારીને જાણ કરેલી હતી, છતાં પણ આજ દિન સુધી આ ડેમને કોઈ જાતનો બારું મૂકવામાં આવેલ નથી. ઓવરફ્લો થઈને જ પાણી નીકળે છે. અમે અવારનવાર રજૂઆત કરી પણ અમારી રજૂઆતને કોઈએ ધ્યાનમાં લીધેલ નથી અને આવા અવારનવાર બનાવ બને છે. ખરેખર આ એક ખરાબ ઘટના બની ગઈ છે અને ખરેખર એના જવાબદાર કોણ? આ બનાવ કઈ જગ્યાએ બન્યો? આ બનાવ કાગડીપુરા અને ફલોડ બેની વચમાં જે ડેમની આગળ લગભગ 500 મીટર જો આપ જોઈ શકશો એટલે દૂર જ આ બનાવ બનેલ છે. માટે અમારી એક માગણી છે કે આ જગ્યાએ આ ડેમને એક પાણીનો નિકાલ થાય એવું કંઈક એક હુપડી જેવું બનાવે એવી અમારી ગ્રામજનોની માગણી છે. મારું નામ નરેન્દ્રભાઈ દિનેશભાઈ રામી. હું વ્યારા ગામનો વતની છું. અમારી જમીન નદી કિનારા પર આવેલી છે અને નદીમાં આ જે ચેકડેમ બનાવેલો છે એના દેખે પાણીનો એટલો બધો જે ઘેરાવો થયેલો છે એની અંદર અમારા મોટરનું કંઈક થાય અને અમારું ઉતરવું પડે પાણીની અંદર તો મગરના એટલા બધા મગરો છે કે અમારા જીવનું જોખમ છે અંદર ઉતરવાનું. આજે જ એક માણસને બાળકને ઉઠાવીને લઈ ગયો મગર અને એની અગાઉ ફલોળમાં બનાવ બનેલો છે. એટલે અમારી એક જ રજૂઆત છે કે આ ડેમ તોડી નાખો કાં તો પછી મગર પકડીને તમે ગમે તે એનું રેસ્ક્યુ કરો. બરોબર છે? આ કાગડીપુરાના નદી પૂરી થાય છે તળગડી આવેલો છે. આગળ તો નદી ચાલુ જ છે પણ કાગડીપુરા પાસે બનાવેલો છે અને આજે જ એક છોકરાનું મારણ કરેલું છે મગરે. અગાઉ ફલોરમાં એક બનાવ બન્યો, 2-4 ભેંસો ખેંચી ગયા, બકરા ખેંચી ગયા. એટલે આવું અનાર કર્યા જ કરે છે. અમારે તો સરકારશ્રીને એક જ વિનંતી કે આ ચેકડેમ તોડી નાખો કાં તો પછી મગરનું રેસ્ક્યુ કરીને ગમે તે છોડો તમે આજવા સરોવરમાં. છોકરો ખેંચી ગયો, મારો છોકરો કારબુક પાણીનું ભરવા ગયો હતો. હવે પછી નાવા પડે તો કે જો હાથ પગ ધોતો હશે એવી રીતના મગર અચાનક આવ્યો અને એ સીધો કેરમાં જ પકડ્યો. અહીં અમારા કાગડીપુરાના વચ્ચે દેવ નદી છે. દેવ નદીના વચ્ચે પીપળીવાળો દરો છે. એટલે આગળથી મારા છોકરાને પકડ્યો એટલે બાજુ એને જોડે આવ્યો હતો તે છોકરાએ મારા પર ફોન કર્યો એના મિથુનના મોબાઈલ પરથી કે મહેશભાઈ આવું આવું થયું છે કે મેં મારી વાતમાં માન્યતામાં ના લાવ્યો. પછી તોય છતાં એના ભાઈબંધોને બધા ભેગા થયા મારા ઘેરથી ને બધા આવ્યા. પછી અમારે બે વખત અમે જોયું મારા છોકરાને લઈને મગર આવ્યા ફરતો હતો. કઈ નદીમાં? દેવ નદી. કયા ગામ? પીપળીવાળા દરી. કયા ગામે? કાગડીપુરા ગામે. શું નામ તમારું? મહેશભાઈ રમણભાઈ વસાવા. તમારા છોકરાનું નામ શું? મિથુનભાઈ મહેશભાઈ वसावा। बड़ौदा से सी न्यूज़ संवाददाता हुसैन मंसूरी की रिपोर्ट। फिलहाल इस गुजरात बुलेटिन में बस इतना ही। बाकी देश और दुनिया की तमाम खबरों के लिए बने रहिए सी न्यूज़ भारत के साथ।